नमस्कार देव सज्जनों, आ चुका हूँ एक और नए वीडियो के साथ। આજનો વિડીયો છે તમારા બધાની ફરમાઈશ ઉપર ગુજરાતી પતિ પત્નીઓ, મીન્સ કે ગુજરાતી આમ લગ્ન કરેલા લોકો, એટલે ગુજરાતી નહીં બટ ઓલ ઓવરની વાત કરું તો ભાઈ ગુજરાતીમાં આપણે વધારે કરશું, કારણ કે ભાઈ મેં જોયેલું તમને હું કહીશ કે ભાઈ બહુ અલગ લોકો હોય છે ગુજરાતી પતિ પત્ની. તો પહેલી વાત તો ભાઈ ગુજરાતીમાં આપણે રિલેશનશિપથી વાત કરીએ તો ભાઈ રિલેશનશિપ ભાઈ ગુજરાતની છોકરીને બધી છોકરી એમ કે લોકો એમ જોઈએ કે ભાઈ મને આવડો મોટો માણસ જોઈએ, મને આવડો 6 ફૂટનો જોઈએ ને આ તેને ફલાણું ઢીકણું. અરે ભાઈ મેં કીધું ભાઈ આવું ના હોય. અને એક તો ભાઈ પહેલાં હોય પોતે ઠીક ઠીક કે ભાઈ આ છોકરી ઓકે ઓકે છે એમ, અને ભાઈ એને જોતો હીરો જેવો કે ભાઈ મને તો રણવીર કપૂર જોઈએ, મને રિતિક રોશન જોઈએ, ભાઈ એમ ન હોય ભાઈ. અને માની લો કે એને ન મળ્યો એ છોકરો, અને પછી બહુ મજા આવે, પછી જોવાની અલગ મજા આવે ભાઈ. એ લોકોનો ફેસ છે ને હોય કે ભાઈ માની લો કે એને એ પસંદનો છોકરો ન મળ્યો અને એમ થયું કે ભાઈ હાલો કોકના અરેન્જ મેરેજ થઈ ગયા કે ભાઈ હાલ આની અરેન્જમેન્ટ કરી દીધા, તો ભાઈ એ બહુ મજા આવે જોવાની કે ભાઈ તમને જો આમ એને પતિને કોસતી હોય, ભલે અરેન્જ મેરેજ કરી લીધી હોય પછી પતિને કોસે કે ભાઈ વાસણ ઘસતા કરતા મારે તો એ કે રાજા કુંવરના આવતા હતા આમ તે ફલાણું ઢીકણું વાસણ ઘસતા એને કરતી. ઓલો બિચારો કે ભાઈ હવે મારે શું કરવું આમાં યાર, એમ આમાં હું શું કરું, પૂછું કે એને કહેવાય તો નહીં કે ભાઈ તું આમ કરતે એમ કરે ફલાણું ઢીકણું. અને એમાં કેવું હોય કે ગુજરાતી લોકો હોય ને, માન લો પતિ પત્ની વાત કરું તો ભાઈ ગુજરાતી પત્ની છે ને એ અલગ પ્રકારની વસ્તુ છે કે ભાઈ હું મારું જ એક્ઝામ્પલ લઉં કે કોઈ પણ, એટલે મને એમ નહીં કહેતો મારા લગ્ન થઈ એમ નહીં કે મેં જોયેલું તમને કહું ને તો ભાઈ કે ભાઈ ગુજરાતી કે ગમે પતિ પત્ની કે ભાઈ જેને થોડુંક ઓલું હોય, કાઠિયાવાડમાં તો આપણે કંઈ ખુલ્લે આમ બધું મારે લગ્નમાં બેઠે પહેલાં લગ્નમાં માસી ને મામી ને કાકી ને પંચાતું કરી નાખે બધાની, આખી પુસ્તો કાઢી લે સાત કે ભાઈ એનો વર શું કરે, એના વરને કેટલા મામા છે, કેટલા ભાણિયા, બધું કંઈ બધું પૂછી લે એકબીજાને કે ભાઈ આમ છે તેમ છે. એ લોકોની સભા બેસે ભાઈ, કોઈ પણ ઘરે આવ્યું હોય અને એમ ટોપિક નીકળો કે ભાઈ આને આમ થયું કે વડા શાંતિલાલને આમ થયું ને કાંતિભાઈને આમ થયું, બસ પૂરું પડતું મૂકો કામ ભલે જે હું એ વાસણ પડે ભલે મૂકીને પહેલાં એ સાંભળ, પહેલાં એ વસ્તુ છે એ પહેલાં પછાત કરી લો કે ભાઈ મને અપડેટ હોવું જોઈએ ભાઈ હિસ્ટ્રી, કે ભાઈ મારા સગામાં મારા છોકરાને કે ભાઈ મારા લગ્નના સમયમાં બહુ માની લો કે કોઈકના લગ્ન ફિક્સ કરાવવાનો હોય કે ભાઈ હવે આની ઉંમર થઈ લગ્ન, એક તો કે ભાઈ આ કાઠિયાવાડના લોકો જો કે ભાઈ ગમે ગયો કે કાઠિયાવાડના લોકો લગ્ન કરવાનો બહુ ઉત્સાહ હોય, આપણા રિશ્તેદારો હોય લોકોને આપણાથી બહુ એવું કે ખબર નહીં જેલે ખબર નહીં કેવું દુશ્મની છે કે ભાઈ હજી તો માણસ 18નો 22નો 25નો કે ભાઈ 22નો થયો કે 21નો હાલો ક્યારે કંકુ ના કરો, અરે ભાઈ કંકુની ક્યાં દે છે હજી કંકુનો યાર, તમે હજી આ કંકોત્રી લખાવે, આ લોકો કંકોત્રી લખાવાનું કરે રાખે, હાલો ક્યારે કંકોત્રી લખાવી ભાઈ. હવે ઉમેદવાર છે, અરે ઉમેદવાર યાર, ઉમેદવાર તો એમ કે જાણે હું પોલિટિક્સ લડવા જતો કે ભાઈ ઉમેદવાર છું એટલે. અને એ લોકોને બહુ કે આ લગ્ન પહેલાં હું કરાવી દઉં અને લગ્ન હું પહેલાં કરાવી દઉં, લગ્ન રિશ્તેદારો લગ્નનો બહુ પુશ કરે એમ. અને કોઈ માની લો ઘરે બેસવા આવ્યું રાત્રે એમને કે ભાઈ જસ્ટ હાલો આ બહુ કહેતા હતા ઘરે બેસવા આવજો ને બેસવા આવે, બટ એમાં જે ટોપિક હોય ને એ વાત ન હાલતી હોય, એ બીજી કંઈક વાત હાલતી હોય, એ એક ટોપિકથી હટીને બીજા ટોપિકે વહે જાય. માની લો કે એના છોકરાના કોકના લગ્ન, અરે માની લો કે મારા ઓળખીતા મારી છોકરી છે તો એને હું સજેસ્ટ કરું ભાઈ આ છોકરી આમ, એની વાત ન થાય, એના મામા કે કાકા કે એની વાતો ચાલુ થઈ જાય ભાઈઓ વચ્ચે. ભાઈઓ તો બિચારા શું કરે હવે યાર, બેઠા વાતો કરતા હોય કે ભાઈ આની સાંભળીએ બીજું શું. અને એ લોકોનું માની લો કે કોઈ પત્ની હોય ને, કોઈ પણ કાઠિયાવાડી પત્ની કે ભાઈ ગમે, મેં તો સાંભળેલું છે હજરો છે કે ભાઈ પત્નીનું કોઈ પતિને વેલ્યુ ન હોય ભાઈ, વેલ્યુ એટલે એમ વેલ્યુ નહીં, એમ બહુ ઘણી બધી વેલ્યુ, એમ પ્રેમ બહુ હોય એમ, પણ એ બોલવામાં જ જરાક ધડ એમ સીધું કે ભાઈ માની લો કે કંઈક વાત હાલે આમ, હા અમારે ઓલા અમારે ઈ ને તો ગેસ થઈ જાય, આ ખાય એટલે ગેસ થઈ જાય. પતિ જોતો હોય બેઠો ભાઈ આ મારી ઉડાડે છે ગામની સામે,
કેમ અમારે ઓલા અમારે એને તો ગેસ થઈ જાય, પછી ઓલાના પપ્પા શાંતનુના પપ્પાને આમ થાય તેમ થાય, ગેસ થઈ જાય, ભાઈ સવારે કોન્સ્ટિપેશન થઈ. અરે યાર એ કહેવાની જરૂર નહીં કોઈને, બધાને કહી દે આમ ને તેમ ને ફળ. અને દાદી લોકો ગુજરાતી દાદી હોય ને ભાઈ પંચાયતમાં અલગ લેવલના હોય, અલગ લેવલના, કે ભાઈ ગમે રસ્તામાં મળે, માન લો કે એક કોક જાય છે દાદીમાં ને બીજા દાદીમાં આવ્યા આમ કે ભાઈ હાલો આમ આમ જઈ આવીએ, કે ભાઈ રસ્તા રખડવાના એટલે આંટો મારવા નીકળતા હોય, તો ભાઈ શું કરે કે ભાઈ કોઈને કંઈક નીકળી વાત કે ભાઈ હા કેમ છો કાંતાબેન, કેમ છો ફલાણાબેન, કેમ છો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, એમ કે ત્યાંથી સ્ટાર્ટ થઈ, હજી તો વાત સ્ટાર્ટ થઈ. આવીને આમ ઊભા રહી જાય, હા મારે તો આમ, મારે તો તેમ, ફલાણું ઢીકણું પૂછું. ત્યાં એ જ જગ્યાએ 2 કલાક કાઢે કે ભાઈ તું મને અપડેટ દે, કે ભાઈ એના એજન્ટ કેમ રાખેલા હોય, કે ભાઈ એક મેન વ્યક્તિ એના એજન્ટ હોય, બધા ફરતા હોય ધડ ધડ ધડ, બધા દાદીમાં એક સંગઠન કરે કે ભાઈ હાલો શું કેની કયું છે, ટીક ટીક થતા છે. હા કાંતિલાલના છોકરાની વાત થઈ ગઈ, રમેશભાઈના દીકરીના વાત થઈ ગઈ, હાલો થઈ ગઈ. એટલે બધી એવી બધી વાતો કરે યાર એ લોકો યાર, અને અલગ પ્રકારના લોકો હોય. અને ગુજરાતીની વાત કરું તો ગુજરાતી વર બહુ કેવા હોય કે ભાઈ માન લો કે કાંઈ વાત નીકળી કે ભાઈ કોકને કાંઈક છે, માન લો કે કામ કરે છે નોર્મલ દિવસમાં કામ કરે છે આમ તેમને, તો ભાઈ એ લોકોને ખબર ક્યાંકથી વાત આવી જાય કે ભાઈ મને તો આમ હતું ને મારે તો તેમ હતું. અને માન લો એ લોકોને છોકરા જ્યારે પૂછે ને ભાઈ તમે લોકો કેવી રીતે મળ્યા પહેલા, તો પાછું એ નહીં રિપીટ કે મને તો બેટા માન લો કે દીકરાનું નામ ભાઈ રમેશ છે, હાલો રમેશ તો ન હોય પણ રમેશ છે, ભાઈ રમેશ બેટા એમાં કેવું હતું કે આમ તેમ, પણ પેલા એના અંદરના ઓલા ખ્વાબ આવતા, એના માન લો કે છોકરાના પપ્પા હોય એ પહેલા પોતે એક્સપેક્ટ કરી બેઠો કે મારે તો રૂપનો અંબાર મળશે મને એમ, પણ એવું ન થાય. માન લો કે ભાઈ બેટા આમ તેમ, ઓલી વહુ નીકળે, અરે તમે તો બેટા હું રમેશ, હું તને કહું લાવ અહીંયા આવ, એટલે તને એ પછી હિસ્ટ્રી કાઢે કે હા તારા પપ્પા તો પેલા આમ હતા તેમ હતા, ફલાણું હતું ઢીકણું હતું પૂછડું હતું, આ તો હું આવું બાકી કોઈ ન આવે, મેં હા પાડી, બાકી તારા પપ્પાને કોઈ હાથ ન પડે આમ તેમ, કોઈ હાથ ન પાડી એટલે મેં આ પાડી દીધી. મેં કીધું ભાઈ છોકરા આમ, અરે ભાઈ એવું બધું કરે. અને છોકરાઓ બિચારા બેઠા બેઠા મજા કરતા હોય કે વાહ યાર આ તો ભાઈ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એમ. અને માન લ્યો કે ભાઈ ફ્રીજમાં કંઈક રહી ગયું, કે પતિથી ભૂલ થઈ ગઈ, તો પતિ પછી એને આમ અલગ પ્રકારે અલી કે ભૂલ થઈ ગઈ કે ભાઈ માન લ્યો કે ભાઈ શાક એને કીધું હા શાક લઈ આવજો, કે ભાઈ શાક કંઈક માન લો કે પડ્યું છે પેલાનું ને પડ્યું આમ ફ્રીજમાં રાખી દીધું હોય ને કાઢતા ભૂલી ગયા, નાની વાત આમ તેમ, તમે તો ધ્યાન જ નથી દેતા, મારે તો આમ તેમ છે ને મારે તો ખાવું નથી ને આમ. અને જો અને માન લો કે ફરવાનું કહેતી હોય પત્ની કે ભાઈ મારે તો ફરવા જવું છે, તમે તો લઈ જ નથી જતા ને આમ તેમ. અને જો પતિ લઈ ગયો ફરવા કે ભાઈ હાલ આપણે ફરી આવીએ એમ, અને ત્યાં જઈને એ લોકોને અલગ અલગ ડિમાન્ડો ચાલુ થઈ કે ભાઈ મારે તો આ કરવું છે, મારે તો ઓલું રાઈડમાં બેસવું છે, આ રાઈડમાં બેસવું આમ તેમ ભલે. અને પાછા એક્સપેરિમેન્ટ પતિ ઉપર થાય. તમને એ ખબર છે, માન લો કે ભાઈ કોઈક અમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા છે ને ભાઈ આ બહુ ખતરનાક છે, પહેલાં તમે જાઓ ને પછી હું આવું, પહેલાં તમે જાઓ ને, અરે ભાઈ તમે જાઓ એટલે પહેલાં મોતના મુંહમાં પહેલાં કેમ કે ભાઈ શિકાર કરવા માટે પહેલાં ઓલું રેખાડે પછી શિકાર કરે એમ, આ ઓલું મીઠાઈની જેમ કે લે ભાઈ તું પહેલાં ખા એમ. મીઠાઈથી યાદ આવ્યું કે ભાઈ પતિ કોઈક દી મીઠાઈ લઈ આવે કંઈક કે ભાઈ બહુ બધું લઈ આવ્યો હું હરખમાં કે ભાઈ કે આમ છે ને તેમ છે ને, મારે તો કોક આવે છે ને કોક નથી આવતું ને, માની લો કે મહેમાન આવવાના હોય ને પતિ ઉત્સાહમાં લઈ આવ્યો કે અરે આજ તો હોય કે મારા મહેમાન આવે આમ તેમ ફલાવ ઠીકો, ઓકે વાંધો નહીં ભલે મહેમાન આવે પણ તું એટલો હરખ કેમ, અરે હરખ દેખાડો ભલે લઈ આવે તો એ પત્ની અલગ ભાઈ આટલો બધો શું લઈ આવ્યા, પછી મહેમાન તો ખાતા નથી, પડ્યું રે કોઈ ખાતું નથી, ફેંકવું પડે મારે આમ તેમ ફલાણું ઢીકણું, બગાડ થાય તમને ખબર નથી પડતી આમ તેમ. અરે
ભાઈ લઈ આવ્યો તો તું ખાઈ લે યાર, તું કેમ આમ કરે છે? સો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો આવતા રહેશે આ ચેનલ પર. બાય બાય.